MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. રાજ્યમાં હજુ સુધી કડકડતી ઠંડી પડી નથી. ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે હાડ થીજવતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છતાંય હજુ સુધી સારી એવી ઠંડીનો કોઈ અહેસાસ 24 કલાક થતો નથી. આ અંગે નિષ્ણાંતો ઘણા તર્ક કારણો મૂલવી રહ્યા છે. જોકે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ હવે કહી શકાય કે હવે આવશે હાડ થીજવતી ઠંડી. સામાન્ય ઠંડીની વચ્ચે હવે અનુભવાશે ઠંડીનો ચમકારો. પારો ગગડવાની કરી છે આગાહી. હવામાન વિભાગ કેન્દ્ર તરફથી રાજ્યના હવામાન અંગે નવી માહિતી આપવામાં આવી છે, જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં વધશે ઠંડી. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી. નવા વર્ષની શરૂઆતમાં જોવા મળશે ઠંડીનો ચમકારો. હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. પવન ફૂંકાવાના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.1 और गांधीनगर में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस. ગુજરાતમાં હજુ ઠંડીનો તીવ્ર અહેસાસ નથી થયો, પણ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી. તેમના કહેવા મુજબ 21 ડિસેમ્બર સુધી વાદળો આવશે, લઘુત્તમ તાપમાન વધશે અને ઠંડી ઓછી લાગશે. પણ 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં બરફવર્ષા અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં આકરી ઠંડીનો તોફાન આવશે. ઉત્તરી પૂર્વોત્તર પ્રદેશમાં બરફવર્ષા થતાં 22 તારીખ બાદ 23-24 તારીખમાં આકરી ઠંડીની શક્યતા રહે છે. ઠંડા પવનો હાડ ધ્રુજાવશે. 27 ડિસેમ્બરની આસપાસ પણ ઠંડા પવનો હાડ ધ્રુજાવશે. જાન્યુઆરી તારીખ 11 થી 17માં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરના પાછલા સપ્તાહમાં પણ ઠંડી પડવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત 25 જાન્યુઆરી માસમાં કંઈક મધ્યમ કક્ષાના સારા આવતા જાન્યુઆરી માસમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. જાન્યુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપથી હવામાનમાં પલટો અને ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી કેટલાક વિસ્તારોમાં માવઠા કે કરા પડી શકે. IMDએ પણ આગાહી આપી છે કે આજથી 3 દિવસ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે અને 27-28 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ માવઠાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલ અને એપ્રિલ સુધીમાં એક પછી એક આવતા 25 વિક્ષેપ જાણે કે જજન પાછળ ગયું હોય તેવું જણાશે અને દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને મેઘગર્જના સાથે લગભગ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતનું હવામાન પલટાતા ક્યાંક માવઠું થવાની શક્યતા રહેશે. જી, કુલ મળીને કહીએ તો હાલ સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે, પરંતુ આગામી દિવસોમાં પવનની દિશા અને તાપમાનમાં ઘટાડા સાથે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે. ખાસ તો 22 ડિસેમ્બર બાદ વધુ ઠંડી પડવાની શક્યતા છે. ત્યારે લોકો વહેલી સવાર અને રાત્રિના સમયે ખાસ કાળજી રાખે અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ TV9.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH